ઇન્ટરવ્યૂ પૂર્વેની તૈયારી, પ્રી ઇન્ટરવ્યૂ રેક્વિઝિટ્સ. એક નોકરી માટેનું શરૂઆતનું સ્ટેપ છે ઇન્ટરવ્યૂ. તમે તમારી યોગ્યતા ઓફિસમાં કેવી રીતે પુરવાર કરો છો તે તો પછી આવે છે. સૌથી પહેલાં તો તમારે નોકરી મેળવવા માટે તમારી યોગ્યતા ઇન્ટરવ્યૂમાં પુરવાર કરવી પડે છે. તેની ખરેખર શરૂઆત તો તમારું રિઝ્યુમ છે, જેને તમે તૈયાર કરો છો અને મોકલો છો. ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. તમારી તૈયારી અહીંથી શરૂ થાય છે. સમય અને સ્થળ. તમારે ઇન્ટરવ્યૂ માટે જે સ્થળે જવાનું છે તે ચોક્કસ જગ્યા શોધી કાઢો. તેથી જ્યારે તમને ઇન્ટરવ્યૂ માટે ફોન આવે ત્યારે અથવા તો તરત જ કંપનીની ઓફિસે ફોન કરીને અથવા તેમની વેબસાઇટ ઉપરથી ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ શોધી કાઢો. તે સ્થળે પહોંચવામાં લાગતો સમય અને કયા પરિવહન દ્વારા ત્યાં જશો તે જાણો. આ બધું ધ્યાનમાં રાખીને તમારો સમય નક્કી કરો, જેથી ઇન્ટરવ્યૂ માટે 15 મિનિટ વહેલા પહોંચી શકાય. જો કોઈ મુશ્કેલી આવી જાય તો તમે ઓફિસે ફોન કરીને જણાવી શકો છો. આ તમામ બાબતો પરથી તમારી સમય પાલનની શિસ્તતા અને અન્ય લોકો તરફ સમય માટેના તમારા આદરનું અનુમાન લગાવી શકાય છે. તમારી પહેલી ટેસ્ટ હોવાથી તેને ચૂકશો નહીં. તેનું અચૂક પાલન કરો. ઇન્ટરવ્યૂ કિટ. ઇન્ટરવ્યૂ દરમિયાન તમે જે અધિકારીને મળશો તેઓ તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અથવા તમારી પાસેથી કોઈ ડોક્યુમેન્ટ્સ અથવા સર્ટિફિકેટ માંગી શકે છે. એટલે તમારે તમારા રિઝ્યુમ, સર્ટિફિકેટ, આઈડી કાર્ડ અને તેની ઓછામાં ઓછી 4 ફોટોકોપી સાથે રાખવી જોઈએ. સાથે પેન, ગુંદર, સ્ટેપલર, વ્હાઇટ ઇંક અને થોડા કોરા કાગળ સાથે તમારા ઇન્ટરવ્યૂની કિટ તૈયાર રાખો અને તેને સાથે લઈ જવાનું ચૂકશો નહીં. પહેરવેશ અને વ્યક્તિત્વ. હવે તમે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો, તમારા મિત્રો સાથે પિકનિક પર નહીં, એટલે તમારા કપડાં ઔપચારિક હોવા જોઈએ. પુરુષો માટે એક યોગ્ય પેન્ટ શર્ટ અને મહિલાઓ માટે એક સલવાર સૂટ અથવા શર્ટ પેન્ટ. તે યોગ્ય રીતે ઇસ્ત્રી કરેલા હોવા જોઈએ. વાળ સારી રીતે ઓળો અને તમારા નખ કાપેલા હોવા જોઈએ. કાંડા ઘડિયાળ, કી ચેઇન, કમરપટ્ટો વગેરે જેવી વસ્તુઓ ભડકીલા રંગની ન હોવી જોઈએ. ભપકાદાર બુટ્ટી અથવા બ્રેસલેટ, અવાજ કરે તેવી પાયલ અથવા બંગડીઓ પણ ન પહેરવી જોઈએ. ફોર્મલ શૂઝ અથવા સેન્ડલ પહેરવા જોઈએ. આ બધું જ ઇન્ટરવ્યૂની આગલી રાતે તૈયાર રાખવું જોઈએ, જેથી છેલ્લા સમયે દોડાદોડી ટાળી શકાય અને તમે શાંત રહી શકો. કંપની વિશે માહિતી. તમે જે કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો તેની બને તેટલી માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરો. ઇન્ટરનેટ અથવા અન્ય સ્ત્રોત દ્વારા એકત્રિત કરો. કંપનીનું કાર્યક્ષેત્ર, કુલ શાખાઓ અને સમાજમાં કંપનીની ઓળખ શું છે, અને શક્ય હોય તો તમારો ઇન્ટરવ્યૂ લેનાર અધિકારીનું નામ અને તેના હોદ્દાની માહિતી મેળવો, જેથી તમે આત્મવિશ્વાસસભર હોવ. તમારા અવાજની પ્રેક્ટિસ. ટૂંક સમયમાં આવી રહેલ ઇન્ટરવ્યૂ હંમેશા હાવ ઊભો કરે છે, જે તમને બેચેન બનાવે છે અને તમારા આત્મવિશ્વાસની કસોટી કરે છે. તમારા અવાજ અને ઉચ્ચારણને અસર કરે છે અને આ ઇન્ટરવ્યૂ એક મુશ્કેલી બની શકે છે, જેનાથી તમારા નાપસંદ થવાની શક્યતા વધી જાય છે. આવું ન થાય તે માટે અગાઉથી જ અવાજની પ્રેક્ટિસ કરો, જે ઇન્ટરવ્યૂમાં તમને રાહત આપશે. પ્રેક્ટિસ. આ ઇન્ટરવ્યૂમાં કેટલાક અઘરા પ્રશ્નો હોઈ શકે છે. તમારી જાતને કેવી રીતે રજૂ કરવી, ચોક્કસ પ્રશ્નોના કેવી રીતે જવાબ આપવા. આનો અભ્યાસ તમે એક દિવસ પહેલાં કરી શકો છો. પૂર્વ તૈયારી કરો અથવા કોઈની સમક્ષ અથવા તો અરીસા સામે મહાવરો કરો. એ તમારી ખામીઓને ચોક્કસપણે શોધી કાઢશે અને તમને તૈયાર કરવા અને તમારો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરશે.
ઇન્ટરવ્યૂ આપવા માટે અને ઇન્ટરવ્યૂ લેનાર ઉપર એક સકારાત્મક છાપ ઊભી કરવા માટે તથા નોકરી મેળવવા માટે આ થોડીક મદદરૂપ ટિપ્સ છે. આ ફક્ત તમારો આત્મવિશ્વાસ વધારશે એટલું જ નહીં, પરંતુ ઇન્ટરવ્યૂ લેનાર અધિકારી તમારા વ્યક્તિત્વને યાદ રાખશે. તમારી કારકિર્દી માટે આ એક અગત્યનો મુદ્દો છે.